ચાલો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે થર્મોડાયનેમિક્સની અંદર પ્રથમ ક્રમનો નિયમ, શૂન્ય ક્રમનો નિયમ અને એને લગતા થોડાક એમસીક્યુ જોયા હતા. હવે પછી આપણે જે ટોપિક છે એ થર્મોડાયનેમિક્સની અંદર ઉષ્માધારિતા, હીટ કેપેસિટી HC આપણે વ્યાખ્યાયિત કરવાની. તો ઉષ્માધારિતા કોને કહેવામાં આવે? તો ઉષ્માધારિતા એટલે અહીંયા તમે એની વ્યાખ્યાયિત કરતી ઘટના આ રીતે આપી શકો કે એકમ તાપમાનના ફેરફાર દીઠ, એટલે કે કોઈ પણ પદાર્થના તાપમાનમાં એક એકમ ફેરફાર દીઠ જરૂરી ઉષ્માના જથ્થાને તેની ઉષ્માધારિતા કહી શકાય, હીટ કેપેસિટી કહી શકાય. ઉષ્માધારિતા એટલે આ એવું જ નથી કે ડોલમાં પાણી ભરવા બરાબર, કે દરેક પદાર્થની ઉષ્માધારિતા અલગ અલગ હોય. તો આના માટે જો SI એકમ હે, એ SI એકમ તો કે જૂલ પર કેલ્વિન આવે અને પારિમાણિક સૂત્ર તો કે જૂલ માટે M1 L2 T-2 અને K-1 આવશે, K ઇન્વર્સ થઈ જશે. અને આના માટે જો હીટ કેપેસિટી એના સંદર્ભમાં વિશિષ્ટ ઉષ્મા પણ વ્યાખ્યાયિત કરવામાં, વિશિષ્ટ ઉષ્મા એને C સિમ્બોલ દ્વારા આપવામાં. વિશિષ્ટ ઉષ્મા એટલે જો એકમ દળના પદાર્થને દળના છેદમાં ઉષ્માધારિતા લ્યો તો HC ના છેદમાં તમે M કહી શકાય અથવા Q ના છેદમાં ડેલ્ટા T છેદમાં M. તો આના સંદર્ભમાં જો કે Q બરાબર આ C હે સિમ્બોલ, અહીંયા M વહી જશે, ડેલ્ટા T છેદમાં M C ડેલ્ટા T કહી શકાય. તો આનો SI એકમ હે, SI એકમ શું થશે તો કે આના માટે જૂલ, કેલ્વિન ઇન્વર્સ અને કિલોગ્રામ ઇન્વર્સ થશે, કિલોગ્રામ ઇન્વર્સ આપી શકાય. અને આનું પારિમાણિક સૂત્ર શું થશે તો કે આનું હીટ કેપેસિટી છેદમાં દળ આવે તો આનું M1 L2 T-2 K-1 આવે છેદમાં M1 આવે તો M1 0 થઈ જશે, એટલે પારિમાણિક સૂત્રમાં M0 L2 T-2 K-1 આવે. તો આ વિશિષ્ટ ઉષ્મા આપી શકાય. આમ તો અલગ અલગ પદાર્થની ઉષ્માધારિતા અલગ હોય, તો દરેક પદાર્થની વિશિષ્ટ ઉષ્મા અલગ હોય. જનરલી જો પાણી માટે 1 કિલોગ્રામ પાણી માટે તેનું તાપમાન 1 કિલોગ્રામ પાણી લ્યો તો એનું તાપમાન દળ 1 એકમ લ્યો 14.5 સેલ્સિયસ થી 15.5 સેલ્સિયસ, એટલે તાપમાનનો ફેરફાર આને તમે આમે લખી શકો Q M ડેલ્ટા T પણ લખી શકાય. આ 1 કિલોગ્રામ લ્યો, તાપમાનનો ફેરફાર 1 કિલોગ્રામ લ્યો તો જરૂરી ઉષ્માને તેની વિશિષ્ટ ઉષ્મા કહી શકાય. તો આના માટે જો પાણી માટે 1 કિલોગ્રામ પાણીનું તાપમાન 1 સેલ્સિયસ એટલે કે 14.5 થી 15.5 સેલ્સિયસ સુધી વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને પાણીની વિશિષ્ટ ઉષ્મા કહી શકાય. જનરલી આ તમે SI એકમ આપો તો એની વિશિષ્ટ ઉષ્મા 1 કિલો કેલરી લેવામાં, 1 કિલો કેલરી જેટલી વિશિષ્ટ ઉષ્મા લેવામાં. પાણી માટે વિશિષ્ટ ઉષ્મા આટલી લઈ શકાય. તો આ વિશિષ્ટ ઉષ્મા થાય. આમ તો દરેક પદાર્થની વિશિષ્ટ ઉષ્મા એ અલગ અલગ હોય, દરેક પદાર્થ એની વિશિષ્ટ ઉષ્મા એ જુદી જુદી હશે. વિશિષ્ટ ઉષ્મા પદાર્થની જાત ઉપર ડિપેન્ડન્ટ, હીટ કેપેસિટી પણ પદાર્થની જાત ઉપર આધાર રાખે, પદાર્થની જાત કેવા પ્રકારની એના ઉપર ડિપેન્ડન્ટ છે. એ સિવાય જો કે આના માટે બીજા અમુક ટોપિક વિશિષ્ટ ઉષ્માને લગતા એટલે કે મોલના સંદર્ભમાં આપી શકાય, જેને મોલર વિશિષ્ટ ઉષ્મા તરીકે ઓળખવામાં. તો મોલર વિશિષ્ટ ઉષ્મા તો મોલર વિશિષ્ટ ઉષ્માની અંદર આમ તો બે વ્યાખ્યાયિત કરતી ઘટના, અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણ. તો એના સંદર્ભમાં આપણે જોવાનું. તો મોલર વિશિષ્ટ ઉષ્માની અંદર જો આમ તો આના સંદર્ભમાં જ આપી શકો, દળની જગ્યાએ મોલ. જનરલી જો પદાર્થ હોય તો દળ લેવામાં આવે અને વાયુ હોય તો એની મોલર
ના સંદર્ભ મોલ જથ્થો લેવામાં આવે તો અહીંયા તમે સી મૂકી શકો. તો આનું સૂત્ર આમ તો આમ જ થશે ક્યુ બરાબર અથવા સી બરાબર ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ મ્યુ. એટલે આને તમે આમે લખી શકાય કે ક્યુ ના છેદમાં મ્યુ ડેલ્ટા ટી. આ સમીકરણ આપી શકાય. આમાં 1 મોલ વાયુના જથ્થાનું તાપમાન 1 કેલ્વિન કે 1 સેલ્સિયસ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને, જે ઉષ્માનો જથ્થો એને મોલાર વિશિષ્ટ ઉષ્મા કહી શકાય. પણ મોલાર વિશિષ્ટ ઉષ્મા બે પ્રકારની આપી શકાય. એક તો અચળ કદે ઉષ્મા, જેને તમે સીવી દ્વારા દર્શાવી શકો, જેને સીવી. અચળ કદ એટલે જો કે વાયુનું કદ અચળ રાખી 1 મોલ વાયુના જથ્થાનું તાપમાન 1 સેલ્સિયસ કે 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો, જેને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા કહી શકાય. અને બીજું એક અચળ દબાણ મોલર વિશિષ્ટ ઉષ્મા, જેને સીપી તરીકે ઓળખવામાં આવે. તો આની અંદર 1 મોલ વાયુનું દબાણ અચળ રાખી અને તાપમાનમાં 1 કેલ્વિન કે 1 સેલ્સિયસ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો, એ જથ્થાને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કહી શકાય, જેને તમે સીવી સ્વરૂપે દર્શાવી શકો, અચળ દબાણ. તો આના ઉપરથી જો આમ તો થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા ઉપરથી, થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ ઉપરથી જો અચળ કદ માટે તમે લ્યો તો અચળ કદ માટે વિશિષ્ટ ઉષ્મા નું સમીકરણ તમે આ રીતે આપી શકો કે થર્મોડાયનેમિક્સના નિયમ ઉપરથી અચળ કદ માટે, અચળ દબાણ માટે મોલર વિશિષ્ટ ઉષ્મા આપી શકો. આ ઉપરાંત એક સંબંધ મેળવી શકો સીપી માઇનસ સીવી બરાબર આ. આમ તમને એમસીક્યુ કેલ્ક્યુલેશન થિયરિકલ માહિતીમાં તો આ તમે જોઈ ગયા. અને બીજું એક સીપી અને સીવી નો ગુણોત્તર ગામા જેટલો હોય. તો આ એક ખાસ આર વાયુ નિયંત્રાંક છે અને ગામા અચળાંક છે સીપી અને સીવી નો ગુણોત્તર. તો આટલી બાબત ખાસ મોલાર વિશિષ્ટ ઉષ્મામાં યાદ રાખવાની. આના સંદર્ભમાં જો આપણે એમ કે સીપી અને સીવી ના સંબંધો મેળવવા હોય તો વાયુ માટે મોલાર વિશિષ્ટ ઉષ્મા અને એના સંબંધ પણ આપને મેળવી શકાય. તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો, સીપી અને સીવી વચ્ચેના સંબંધો થોડાક જુદા જુદા વાયુ માટે કેવા પ્રકારના હોય એના વિશે જોવાનું. તો જનરલી જો કે તમે કોઈ પણ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા નો અભ્યાસ કરતા હોય તો સીવી ની કિંમત એ સીવી ની કિંમત તમે જો જનરલી આપણે અહીંયા અચળ કદ માટે લ્યો તો અચળ કદ માટે સીવી ની કિંમત, આમ તો કદ અચળ હોય તો થતું કાર્ય 0 હશે, તો થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે સીવી ની કિંમત 1 મોલ વાયુ માટે તમે મળી શકે. તો આના થોડાક સંબંધ સૂત્રો મેળવવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માના વ્યાખ્યાયિત કરતી ઘટના જોઈ હતી. હવે અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માના સમીકરણ જોઈએ. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ લઈ તો Q બરાબર ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જા પ્લસ થયેલું કાર્ય P ડેલ્ટા V પણ લખી શકો. પણ અચળ કદ માટે ડેલ્ટા V બરાબર 0 હોય તો થતું કાર્ય 0 હોય તો Q બરાબર ડેલ્ટા U કહી શકો. ડેલ્ટા એટલે આંતરિક ઉર્જા. ધારો કે વાયુ માટે વાત કરતા હોય તો વાયુ માટે આંતરિક ઉર્જાનું સૂત્ર F/2 મ્યુ આર ડેલ્ટા ટી થાય. હવે જો આના માટે તમે એવું કહી શકાય કે મ્યુ ડેલ્ટા ટી ને છેદમાં લઈએ તો Q ના છેદમાં મ્યુ ડેલ્ટા ટી બરાબર F/2 R થશે. જ્યાં F એ મુક્તતાના अंशों है, डिग्री ऑफ फ्रीडम है. तो आने તમે જો CV કહી શકો અચળ કદે વિશિષ્ટ ઉષ્મા, એટલે કે 1 મોલ વાયુનું કદ અચળ રાખી તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો. તો F/2 into R થશે. તો આ એક મળી શકે. તો આ એક તમને
ક્વેશ્ચન ની અંદર સીવી ની કિંમત મળી શકે. સીવી બરાબર f/2r થશે. હવે તમે એક જોઈ ગયા કે સીપી માઇનસ સીવી બરાબર આર હોય તો સીપી બરાબર શું થશે? આર માઇનસ સીવી. તો સીવી ની કિંમત મૂકી દે. આ માઇનસ આ બાજુ જશે તો પ્લસ જ થશે. f/2 into r થશે. તો આના ઉપરથી તમને સીપી ની કિંમત મળી શકે કે સીપી બરાબર આર અહીંયા 1 પ્લસ f/2. તો આ એક સમીકરણ આપણે સીપી નું મળી શકે. સીપી બરાબર આ એક કિંમત મળી શકે. તો સીપી ની કિંમત આટલી આપને મળી શકે. હવે જો આના માટે એક સીપી અને સીવી નો ગુણોત્તર, સીપી અને સીવી નો ગુણોત્તર ગામા આપે. તો ગામા એક અચળાંક છે સીપી અને સીવી નો ગુણોત્તર. તો અહીંયા તમે કિંમત મૂકો તો r 1 પ્લસ f/2 છેદમાં અહીંયા આવશે સીવી f/2 into r. તો r દૂર થશે. અહીંયા તમે બે એમનેમ રાખો અથવા સાદુરૂપ આપો 2 પ્લસ f/2 અને અહીંયા f/2 into ગામા. તો આ 2 દૂર થશે. તો અહીંયા તમે જો 2 ના છેદમાં f પ્લસ 1 બરાબર ગામા અથવા તો આ સૂત્રમાં 2 પ્લસ f બરાબર ગામા એક સમીકરણ ગામાનું મળી શકે. હવે જો જુદા જુદા વાયુ માટે f ની કિંમત અલગ અલગ હોય. ધારો કે એક પરમાણુ વાયુ લ્યો. તો f બરાબર એના 3 હોય. 3 ડિગ્રી ઓફ ફ્રીડમ હોય. મુક્તતાના અંશો કેટલા હશે? 3 પ્રકારે જ ગતિ કરી શકે. x y અને z. xyz રેખીય ગતિ જ કરી શકે. તો એના માટે cv ની કિંમત કેટલી થશે? તો કે cv ની કિંમત થશે 3/2r. પછી cp ની કિંમત કેટલી થશે? તો cp ની કિંમત થશે આ સમીકરણ ઉપરથી અહીંયા 3 મૂકો તો 3 ના છેદમાં 2 પ્લસ 1. તો અહીંયા સાદુરૂપ આપી દો તો 5 ના છેદમાં 2 into r થશે. અને ગામાની કિંમત કેટલી થશે? તો અહીંયા તમે 3 મૂકો તો 3 ને 2 5 ના છેદમાં 3. એટલે અહીંયા તમે 5 ના છેદમાં 3 મૂકી શકાય. તો આ થઈ ગામાની કિંમત. તો ગામાની કિંમત મળી શકે. પછી દ્વિપરમાણુ વાયુ હોય. વાયુ પણ દ્રઢ ચાક ગતિ કરે. ખાલી ચાક ગતિ જ કરે. તો એના માટે મુક્તતાના અંશો ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા થશે? 5 થશે. તો 5 હોય તો cb ની કિંમત થશે 5 ના છેદમાં 2r થશે. એટલે 5 ના છેદમાં 2r તમે કહી શકો. આ કિંમત 5 ના છેદમાં 2r થશે. p ની કિંમત અહીંયા 5 મૂકો તો અહીંયા 5 ના છેદમાં 2 2 સામે વહી જાય. 2 પ્લસ 5 એટલે 7 ના છેદમાં 2r થશે. cp બરાબર 7 ના છેદમાં 2r થશે. અને ગામા ની કિંમત એ કેટલી થશે? તો કે cp ના છેદમાં cv. તો r/2 દૂર થશે. 7 ના છેદમાં 5 થશે. અથવા તો અહીંયા તમે કિંમત મૂકી દો તો હાલે. અહીંયા 5 મૂકશો તો 5 ને 2 7 7 ના છેદમાં 5. અને દ્વિપરમાણુ વાયુ હોય. વાયુ કંપન કરે. તો કંપન કરતો હોય દ્વિપરમાણુ વાયુ હે એ કંપન કરતો હોય તો એના મુક્તતાના અંશો 7 હશે. 3 રેખીય, પછી 2 ચાક ગતિ અને 2 કંપન. તો એના માટે cv ની કિંમત 7 ના છેદમાં 2r થશે. cp ની કિંમત કારણ કે અહીંયા જો 7 ના છેદમાં 2r થશે. અહીંયા 7 મૂકો તો 7 ના છેદમાં 2 પ્લસ 1 એટલે 9 ના છેદમાં તો કે અહીંયા 9 ના છેદમાં 2r થશે. અને ગામાની કિંમત થશે 9 ના છેદમાં 7. અહીંયા તમે 7 મૂકો તો 7 ને 2 9 ના છેદમાં 7. તો આમ જુદા જુદા વાયુ માટે દ્વિપરમાણુ વાયુ કંપન કરતો હોય તો એના માટે આપી શકાય. તો આ રીતે આપણે વિશિષ્ટ ઉષ્માના જુદા જુદા સમીકરણ મેળવી શકાય. હવે કેટલીક થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાઓ વિશે જોવાનું, જેની અંદર અચળ કદે થતી પ્રક્રિયા, અચળ તાપમાને થતી પ્રક્રિયા, અચળ દબાણે થતી પ્રક્રિયા કે સમોષ્મી પ્રક્રિયા વિશે અભ્યાસ કરવાનો. તો એના વિશે આપણે અભ્યાસ કરશે.
તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે કેટલીક થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરવાનો. આપણે અગાઉ ચક્રીય પ્રક્રિયા તો જોયું હતું, જેમાં દબાણ અને કદનો ફેરફાર કઈ રીતે થતો હોય એના વિશે જોયું હતું. હવે પછી આપણે સમકદ પ્રક્રિયા હે તો સમકદ પ્રક્રિયા તો આની અંદર જો કદ અચળ રહેતું હોય કે જો જે ચક્રીય પ્રક્રિયા અથવા કોઈ પણ પ્રક્રિયા દરમિયાન v અચળ હોય, કદ v બરાબર અચળ હોય તેને સમકદી પ્રક્રિયા કહેવામાં આવે. જે થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા દરમિયાન વાયુ હોય કે કોઈ તંત્ર હોય એનું કદ અચળ રહેતું હોય તો એને સમકદી પ્રક્રિયા કહી શકાય. તો ડેલ્ટા v બરાબર કદનો ફેરફાર શૂન્ય આવશે. તો થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે q બરાબર ડેલ્ટા u પ્લસ અહીંયા થતું કાર્ય એટલે p ડેલ્ટા v પણ લખી શકાય. તો આના માટે જો કાર્ય w બરાબર અહીંયા તમે vi થી vf p ડેલ્ટા અથવા p dv અથવા 0 હોય તો q બરાબર ડેલ્ટા u આવશે. તો q બરાબર ડેલ્ટા u આવી શકે. તો આના માટે જો કે જે પ્રક્રિયામાં કદ અચળ રહેતું હોય એમાં જરૂરી ઉષ્માનો જથ્થો એ આંતરિક ઉર્જામાં વધારો કરે. એ પદાર્થની ખાલી આંતરિક ઉર્જામાં જ વધારો કરે, બાકી કઈ ફેરફાર થશે નહીં. તો આ પ્રક્રિયાના ઉદાહરણ જોઈએ કે જેની અંદર કદ અચળ રહેતું હોય તો આવી પ્રક્રિયાની અંદર ફક્ત એની આંતરિક ઉર્જા જ વધશે, બાકી કઈ ફેરફાર થશે એટલે આંતરિક ઉર્જામાં વધારો થશે જો કદ અચળ રહેતું હોય તો આના માટે જો p વિરુદ્ધ v નો વક્ર દોરવામાં આવે. ધારો કે આ p લઈ અને આ v લઈ તો કદ અચળ રહેતું હોય તો ધારો કે કદ અચળ જ છે તો દબાણ વધે જતું. તો આ પ્રકારનો ગ્રાફ મળે. દબાણ વધતું હોય ઘટતું હોય તો આનો ઢાળ dp upon dv એ ઢાળ શું મળશે તો કે આનો ફેરફાર થશે v માં થતો ફેરફાર 0 એટલે છેદ 0 આવે તો આ અનંત મળે. અને ઇન કેસ જો તમે v વિરુદ્ધ p નો ગ્રાફ હોય તો આમ સુરેખ મળશે. તો આનો ઢાળ એ dv upon dp. તો દબાણ વધશે, આ 0 હશે તો આ અંશ 0 હશે, કદમાં કોઈ ફેરફાર થશે. તો આ રીતે તમે સમકદી પ્રક્રિયા માટે ઢાળ ને બધું આપી શકો. હવે પછી બીજી એક પ્રક્રિયા જોવાની એ આની અંદર દબાણ કદ અચળ સમ દબાણ એ પ્રક્રિયા. તો આ પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરવાનો. તો સમદબાણ અથવા તો આને સમદાબ પ્રક્રિયા કહી શકાય. તો આ પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરવાનો. તો આની અંદર જો જે થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ હતું, p અચળ હતું, p બરાબર અચળ હોય એને સમ દબાણ પ્રક્રિયા કહી શકાય. તો આમાં દબાણનો ફેરફાર 0 આવશે. પણ આના માટે જો કાર્યની કેલ્ક્યુલેશન કરી તો કાર્ય એ v1 થી v2 p dv થશે. કાર્ય 0 થશે નહીં. તો આની અંદર દબાણ અચળ રહેતું હોય તો આપી શકાય. એટલે આમાં q બરાબર ડેલ્ટા u પ્લસ અહીંયા કાર્ય આવશે, થતું કાર્ય. એટલે આમાં થર્મોડાયનેમિક્સ ના નિયમની અંદર આ પ્રક્રિયા સમકદી પ્રક્રિયા. તો આના માટે તમે વિશિષ્ટ ઉષ્મા cv વ્યાખ્યાયિત કરી શકાય, આમાં cp વ્યાખ્યાયિત કરી શકાય. આ ઉપરાંત જો આના માટે જનરલી દબાણ અચળ રહેતું હોય તો કદમાં ફેરફાર થતો હશે તો આનો ગ્રાફ જો દોરવામાં આવે, p વિરુદ્ધ v નો ગ્રાફ દોરવામાં આવે તો દબાણ અચળ હોય તો આ પ્રકારનો આખો ગ્રાફ મળશે. કદમાં ફેરફાર થશે તો આનો ઢાળ dp upon dv દબાણ અચળ હોય તો 0 મળશે. અને ઇન કેસ જો અહીંયા v હોય અને આ સ્થાન પાસે p હોય તો દબાણ અચળ હોય તો કદમાં જ વધારો થાય. તો આનો ઢાળ એ dv upon dp બરાબર આમાં p તો કે 0 હશે તો આ અનંત મળશે. તો આ રીતે તમે ઢાળ વ્યાખ્યાયિત કરી શકો. સમદબાણ અથવા સમદાબ પ્રક્રિયા કહી શકો. તો સમદાબ પ્રક્રિયાની અંદર
દબાણ જ ખાલી ફેરફાર થતો હશે, બાકી કોઈ વસ્તુ ચેન્જ થતી હશે નહીં. તો આ બંને પ્રક્રિયા એ પ્રક્રિયા માટે કાર્ય ને એની કેલ્ક્યુલેશન કરી. હવે પછીની જે પ્રક્રિયા છે સમતાપી પ્રક્રિયા જોવાની. તો આપણે હવે સમતાપી પ્રક્રિયા વિશે અભ્યાસ કરવાનો. સમતાપી પ્રક્રિયા કોને કહેવાય? આપણે બે પ્રક્રિયા જોઈ, સમ કદ અને સમદાબ પ્રક્રિયા. તો સમતાપી પ્રક્રિયા વિશે અભ્યાસ કરવાનો. જે પ્રક્રિયામાં તાપમાન T બરાબર અચળ હોય એ પ્રક્રિયાને, જે થર્મોડાયનેમિક્સ પ્રક્રિયામાં દબાણ કે કદ બદલતું હોય પણ તાપમાન અચળ રહેતું હોય, તો આવી પ્રક્રિયાને સમતાપી પ્રક્રિયા કહી શકાય. તો સમતાપી પ્રક્રિયા માટે જો કાર્યની કેલ્ક્યુલેશન કરવામાં આવે તો કાર્ય એટલે અહીંયા તમે જો V1 થી V2 PdV કહી શકાય. તો કાર્ય માટે જો તમે કેલ્ક્યુલેશન કરો તો કાર્ય માટે અહીંયા તાપમાન અચળ હતું, PV બરાબર અચળ હોય તો V1 થી V2 અહીંયા જો P ની જગ્યાએ મ્યુ RT upon V લખી શકો, dV લખી શકાય. શા માટે? તો કે આપણે અગાઉ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ જોઈ ગયા હતા, P બરાબર મ્યુ RT. તો આ સમીકરણનો ઉપયોગ કરી અને P ને કરતા બનાવીને મૂકી શકાય. તો મ્યુ RT કોમન નીકળી જશે, V1 થી V2 1 upon V dV થશે અને આનું સંકલન થશે મ્યુ RT ln V થશે, કારણ કે 1 upon V નું કે 1 upon X નું સંકલન ln X થાય, V1 થી V2. તો આના માટે જો કાર્યની કેલ્ક્યુલેશન કરી તો મ્યુ RT ln V2 minus ln V1. પણ log ની બાદબાકી હોય તો મ્યુ RT આને તમે આમ લખી શકો ln V2 ના છેદમાં V1. તો કાર્યનું આ સમીકરણ થશે. આટલું કાર્ય થતું હોય અને ઇન કેસ જો P1 PV અચળ હોય તો P1 V1 equal to P2 V2 બરાબર અચળ. તો આનો સંબંધ V2 ના છેદમાં V1 આવશે તો અહીંયા એનો વ્યસ્ત સંબંધ આવશે એટલે W બરાબર મ્યુ RT ln અહીંયા P1 ના છેદમાં P2 લખી શકાય. આના ઉપરથી આ સમીકરણ ઉપરથી V2 ના છેદમાં V1 લ્યો તો આ P2 ના છેદમાં P1 લખી શકાય. તો આ એક દબાણના સંદર્ભમાં પણ કાર્યની કેલ્ક્યુલેશન કરી શકાય. તો દબાણના સંદર્ભમાં તમે કાર્યની ગણતરી કરી શકો અને ઇન કેસ જો નેચરલ લોગ ને બદલે સાદો 10 ના બેઝ ઉપર લોગ લેવો હોય તો અહીંયા ln દૂર કરી 3.2.303 લઈ અને તમે કેલ્ક્યુલેશન કરી શકો. તો આ પ્રક્રિયા સમતાપી પ્રક્રિયા માટે તમે આપી શકો. હવે જો તાપમાન અચળ હોય તો PV બરાબર અચળ, તો આનો વક્ર હે વક્ર મળશે. ચાલો P વિરુદ્ધ V નો જો ગ્રાફ દોરવામાં આવે, P વિરુદ્ધ V નો વક્ર દોરવામાં આવે તો અતિવલય આકારનો મળે. આના માટે જો ઢાળ મેળવો તો P બાર ડેલ્ટા V પ્લસ V બાર ડેલ્ટા P બરાબર અચળનું વિકલન. તો V ડેલ્ટા P એમ નામ રહેવા દે અને આ બાજુ લઈએ P ડેલ્ટા V. તો ડેલ્ટા P upon ડેલ્ટા V બરાબર માઈનસ P upon V. તો અહીંયા તમે સમતાપી પ્રક્રિયા માટે ઢાળનું સૂત્ર આપી શકો. સમતાપી ઢાળ P upon V આપી શકો. તો P upon V કોઈ પણ બિંદુ પાસે આ બિંદુ પાસે ઢાળ P અને V નો ગુણોત્તર આપી શકો. આ બિંદુ પાસે તો તમે જોઈ શકો P જેમ વધુ હશે એમ ઢાળ તો કે વધુ હશે. જેમ જેમ હું ઢાળ એવું બતાવું આ તરફ હશે, જેમ જેમ P દબાણ ઘટતું જાય એમ ઢાળના મૂલ્યમાં તો કે અહીંયા ઘટાડો થતો જશે અથવા તો ઋણ નિશાન વધારો થતો. તો આમ જુદા જુદા બિંદુ પાસે ઢાળ આ રીતે આપી શકે. P અને V નો ગુણોત્તર ઢાળ. સમતાપી પ્રક્રિયા માટે જો કેટલાક ઉદાહરણ છે જેની અંદર તાપમાન જ અચળ રહે, બાકી કોઈ પણ પ્રક્રિયા તો કોઈ પણ ધારો કે બરફ પીગળતો તો બરફ પીગળતો એમ તાપમાન અચળ ખાલી ઊર્જા જે આપવામાં આવે એને પાણી પીગળવાની ઘટના બને. આ ઉપરાંત પાણી ઉકળવાની ઘટનામાં ટેમ્પરેચર અચળ હોય, પાણીને કદ બદલતું પણ એના માટે હંમેશા
એ તાપમાન કેવું હોય આમ જુદી જુદી પ્રક્રિયા માટે તમે ઢાળના મૂલ્ય આ ઉપરાંત કાર્યનું ગણતરી આ બધી કેલ્ક્યુલેશન કરી શકો પણ સમતાપિત અચળ તાપમાન માટે આપણે જો તાપમાન અચળ તો જ આ પ્રક્રિયા થાય નહીંતર આ પ્રક્રિયા થશે એટલે સમતાપિત પ્રક્રિયા માટે આટલી બાબત ખાસ યાદ રાખો. તો હવે આપણે એના પછીની પ્રક્રિયા સમોષ્મિ પ્રક્રિયા વિશે અભ્યાસ કરો. સમોષ્મિ પ્રક્રિયા કોને કહેવાય? આ પ્રક્રિયા માટે જે થર્મોડાયનેમિક્સ પ્રક્રિયામાં દબાણ, કદ અને તાપમાનમાં કોઈ પણ ફેરફાર થાય પણ વિનિમય પામતી ઉષ્માનો જથ્થો અચળ ઊર્જાના મૂલ્યમાં કોઈ ફેરફાર ન થતો તો આવી પ્રક્રિયા સમોષ્મિ પ્રક્રિયા માટે P ગામા બરાબર અચળ અને અચળ તરીકે આપણે અચળાંક કોઈ k પણ પસંદ કરી શકીએ. તો આ સમીકરણ સમોષ્મિ પ્રક્રિયા માટે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. પણ એક કેસ તમે આવું એક સમીકરણ આપી શકો જો P ની જગ્યાએ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ હોય તો PV બરાબર mu RT સમીકરણ આપી શકો. એના મદદથી જો P ને તમે દૂર કરો તો અહીંયા mu RT upon V મૂકી શકો છેદમાંથી V ઉપર છે તો અહીંયા T ગામા માઈનસ 1 બરાબર અચળ કોણ k પણ લખી શકો. આમ પણ સમીકરણ આપી શકાય. અને એક કેસ જો V ને દૂર કરવાનો V ને દૂર કરો તો P છેદમાં છે તો અહીંયા P તો એક વખત તો આવશે P આ V ની જગ્યાએ તમે જો P મૂકી શકો તો P ની ગામા ઘાત આવી જશે અને P છેદમાં આવશે. તો આના માટે જો કે ખરેખર આમ તો આવું સમીકરણ બની જશે. અહીંયા જો P ને એમ ના V ની જગ્યાએ mu RT upon V મૂકો અને એની ગામા ઘાત અચળ. તો હું દર્શાવું કે આના માટે P તો એમનેમ જ રહેશે પણ V દૂર થઈ અહીંયા P આવશે તો P ની એક ઘાત હતી ગામા ઘાત ઉપર આવશે તો 1 માઈનસ ગામા P ની ગામા બરાબર અચળ. તો આમ જુદા જુદા તમે આ ત્રણ સમીકરણ આપી શકો. આ ત્રણેય સમીકરણ દબાણ કદ વચ્ચેનો સંબંધ તાપમાન કદ વચ્ચેનો સંબંધ દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ. તો આ ત્રણે ત્રણ સમીકરણ આપી છે. હવે જો થતું કાર્યની ગણતરી કરીએ તો કાર્ય v1 થી v2 pdv લખી શકાય. v1 એટલે પ્રારંભિક કદ અને v2 એટલે અંતિમ કદ એના સંદર્ભમાં લખી શકાય. પણ જો p ની જગ્યાએ કિંમત મૂકવામાં આવે ધારો કે અચળાંક મૂકવામાં આવે તો અહીંયા k ના છેદમાં v ગામા dv લખી શકાય v1 થી v2 અથવા તો k બાર કરો તો આને આમે લખી શકાય v1 થી v2 v ની ગામા પણ માઈનસ ગામા ઘાત આવશે dv આવશે આ ઉપર આવશે. હવે આનું તમે સંકલન કરો તો k આનું સંકલન થશે ગામા +1 ગામા પ્લસ લિમિટ આવશે v1 થી v2 આનું સંકલન ગામા ઘાત તો ગામા +1 છેદમાં ગામા +1 લિમિટ મૂકો તો k અહીંયા થશે જો છેદમાં તો 1 માઈનસ ગામા મૂકી દે v2 ગામા +1 v1 ગામા +1 આ સમીકરણ છે. અને જો k ને અંદર મૂકી દે અને k ની જગ્યાએ p v1 મૂકી દે તો આમ પણ તમે મૂકી શકો. અહીંયા p2 v2 ગામા k ની જગ્યાએ કિંમત મૂકી અને અંદર મૂકી v2 ગામા +1 અને અહીંયા k અંદર ગુણાકાર તો પણ k ની જગ્યાએ p1 v1 v1 ગામા v1 ગામા +1 છેદમાં ગામા અહીંયા 1 તો આટલું કાર્ય થશે. તો આ કાર્ય થશે અને એનું સાદુરૂપ જો આપવામાં આવે તો w બરાબર p1 p2 v2 p1 v1
v1 1 માઈનસ આપી શકાય કારણ કે v ની ક્યાં આ પ્લસ ને માઈનસ દૂર થશે પ્લસ ને માઈનસ ઘાત દૂર થશે કારણ કે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય તો આ કાર્યનું સૂત્ર અને ઇન કેસ જો તમે અહીંયા આદર્શ વાયુ અવસ્થા pv μ rt ના સંદર્ભમાં અને p2 v2 હોય તો μ rt2 મૂકી શકાય અહીંયા μ rt2 તો μ r કોમન કાઢો તો t2 t1 છેદમાં 1 gamma આ પણ કાર્યનું સૂત્ર પણ આ તાપમાનના સંદર્ભમાં થશે આ દબાણ અને કદના સંદર્ભમાં થશે તો આ રીતે તમે કાર્યની કેલ્ક્યુલેશન કરી શકો ઇન કેસ જો p વિરુદ્ધ v નો ગ્રાફ દોરવાનો તો એનો ઢાળ મેળવવાનો થાય તો ઢાળ p v gamma બરાબર અચળ હોય તો આના માટે જો p બાર v નું વિકલન gamma ઘાત gamma -1 ડેલ્ટા v પ્લસ v ની gamma ઘાત બાર ડેલ્ટા p બરાબર અચળનું હવે આને તમે આમ પણ લઈ શકો કારણે એમ ન બરાબર v gamma ડેલ્ટા p અને સામે જવા દો gamma p v gamma v ઇનવર્સ ડેલ્ટા v આ દૂર થશે ડેલ્ટા p અહીંયા ડેલ્ટા v છેદમાં આવી જશે આ ડેલ્ટા v છેદમાં આવી જશે તો gamma ઇનવર્સ છે એ છેદમાં તો ડેલ્ટા અહીં ડેલ્ટા v છેદમાં આવી જશે તો આ ઢાળ કહી શકાય ઢાળ અને ડેલ્ટા p વિરુદ્ધ ડેલ્ટા v પણ સમોસમી gamma p v અને જ્યાં gamma p અને સમોસમી બલ્ક મોડ્યુલસ સમોસમી બલ્ક મોડ્યુલસ પણ કહી શકાય અને જો p વિરુદ્ધ v નો ગ્રાફ દોરવામાં આવે p વિરુદ્ધ v નો ગ્રાફ દોરવામાં આવે ધારો કે p હોય આ બે જો p વિરુદ્ધ v નો ગ્રાફ દોરવામાં આવે તો અતિવલય આકારનો જ મળશે પણ આના માટે જો સમોસમી માટે આ જે ગ્રાફ એ ગ્રાફ આ પ્રકારનો મળે p વિરુદ્ધ v નો ગ્રાફ આ પ્રકારનો જ મળે p વિરુદ્ધ v પણ અહીંયા તમે સમોસમી p વિરુદ્ધ v નો અહીંયા p ના છેદમાં v માઈનસ p ના છેદમાં v આ ઢાળ ડેલ્ટા p છેદમાં ડેલ્ટા v સમોસમી હતું 11 તો માઈનસ p upon v ની જગ્યાએ તમે ડેલ્ટા p upon ડેલ્ટા v સમતાપી મૂકી શકો સમતાપી ઢાળ પણ મૂકી શકો તો ખરેખર જો આનો ઢાળ એકદમ વધુ હશે સમતાપી આમાં ગામા ની કિંમત 1 કરતા હંમેશા વધુ હોય તો સમતાપી ઢાળ સમતાપી જે ઢાળ એ સમતાપી ઢાળ તો કે કરતા સમોસમી ઢાળ વધુ હશે તો આ પ્રક્રિયા સમતાપીના સમોસમી એટલે સમતાપી પ્રક્રિયામાં ઢાળ ઓછું સમોસમી પ્રક્રિયામાં ઢાળ કેવો હશે આ એક બાબત ખાસ કારણ કે ગામાની કિંમત 1 કરતા મોટી તો આ સમોસમી ઢાળ વધુ હશે ના ઓછો તો આવી જુદી જુદી ઘણી બધી ઘટનાઓ હોય જે સમતાપી અને સમોસમી પ્રક્રિયા આપી શકે અને જો સમતાપી પ્રક્રિયા તેની અંદર અગાઉ ઢાળ જોઈએ દબાણ અચળ અને સમકદી પ્રક્રિયા તો કદ અચળ તેના ગ્રાફ સમતાપી માટે સુરેખા અહીંયા આપણે દોરતા નથી પણ સુરેખા સમકદ માટે નીચે તરફ સુરેખા આવશે આમ જુદી જુદી આવી બધી પ્રક્રિયા માટે ગ્રાફ આમાં સમતાપી અને સમોસમી માટે લગભગ સમાન જ હોય જેનો ઢાળ વધુ હશે સમોસમી પ્રક્રિયા ઓછો હોય સમતાપી પ્રક્રિયા કહી શકાય કારણ કે હંમેશા ગામાની કિંમત 1 કરતા મોટી આ ઢાળ હંમેશા આના કરતા વધુ જ શક્ય બને હવે આના કેટલાક ઉપયોગ સમતાપી સમોસમી પ્રક્રિયા એના ઉપયોગો તો ધ્વનિ તરંગો હવામાં પ્રસરણની ઘટના સમોસમી પ્રક્રિયા દ્વારા થાય આ ઉપરાંત જો કે બીજું કે કોઈ ડીઝલ એન્જિન હોય તો એમાં સ્પાર્ક પ્લગ વગર જે પણ પ્રક્રિયા થતી એમાં ડીઝલ સળગવાની ઘટના હવા સાથે મિક્સ થાય તો એ સમોસમી પ્રક્રિયા હોય તો આવી તો ઘણી બધી સમોસમી પ્રક્રિયા જેની અંદર આ સમોસમી પ્રક્રિયા દ્વારા ઊર્જાની આપલે ન થાય એવી પ્રક્રિયા દ્વારા
આ બધી પ્રક્રિયા થતી હશે એટલે ખાસ સમોષ્મી પ્રક્રિયા અથવા ધારો કે અચાનક કોઈ ટ્યુબ અથવા તો ફૂગો એ ફાટવાની ઘટનાને પણ તમે સમોષ્મી પ્રક્રિયા કહી શકો તો આમ જુદી જુદી આવી સમોષ્મી પ્રક્રિયા ઉપયોગી છે તો આની અંદર કઈ તારવણી કઈ જરૂર નથી સમોષ્મી પ્રક્રિયાની વ્યાખ્યાયિત કરતી ઘટના કે જે થર્મોડાયનેમિક પ્રક્રિયામાં P V અને T ના મૂલ્ય બદલતા હોય પણ ઊર્જાની આપલે ન ઊર્જાનો વિનિમય ન થતો આવી પ્રક્રિયા સમોષ્મી પ્રક્રિયા કહી શકાય એના માટે સૂત્ર P V raised to gamma અચળ અથવા P ને V ના સંદર્ભમાં P V raised to gamma minus 1 અચળ P 1 minus gamma T gamma બરાબર અચળ કહી શકાય અને કાર્યનું સૂત્ર આ બે સમીકરણ તારવણીની કઈ જરૂર નથી P2 V2 minus P1 V1 1 minus gamma અથવા mu r T2 minus P1 1 minus gamma આપી શકાય અને આ ઢાળનો સંબંધ આપી શકાય હંમેશા સમતાપી કરતા ઢાળ ગામા ઘણો વધુ છે ઢાળ કેટલો વધુ છે ગામા તો આ રીતે તમે આપી શકો